અમદાવાદમાં ભાજપ દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિના સ્મૃતિ પખવાડિયાના ભાગરૂપે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી સભ્ય રાજેશ પટેલ અને પૂર્વ સાંસદ હરીનભાઈ પાઠકે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। વક્તાઓએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો, દેશની એકતા અને અખંડિતતા માટેનું તેમનું યોગદાનનું સ્મરણ કર્યું। સાથે જ કાર્યકર્તાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ જનસેવાના કાર્યોમાં સક્રિય રહેવા અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું। સરકારના કાર્યઉદ્યોગ મંત્રી અને જેણે કાશ્મીરના મુદ્દે પોતાના જીવનનું બલિદાન આપ્યું, ભારતીય જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે એમના જીવન કવન અને એમના બલિદાનોની વાત કરવા માટે બનાવટી મહાનગરમાં કાર્યક્રમ हमारी भारतीय जनता पार्टी की केंद्रीय योजना अन्वये आयोजित थयो। आज एमना अनेक जीवन पासा माटेनी वातो थई एवा महापुरुषना जीवन कवननी वातो करवा माटे आज